દ્વારકાના ભાણવડમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ। ટીમડીમાં રાજ્યકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ। વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રીએ સંબોધન આપ્યું કે સિંહ અને પ્રકૃતિ પ્રેમીઓને વિશ્વ સિંહ દિવસની શુભકામનાઓ। ભાણવડ ખૂબ સારી રીતે ડેવલપ થવાનું છે। આપણી સંસ્કૃતિમાં સિંહનું આગવું સ્થાન છે। ગીરમાં સિંહોનું સંખ્યાબળ વધ્યું છે। પીએમએ વન્યજીવોને પ્રાધાન્ય આપ્યું। સિંહોની સંખ્યા 664માંથી 891 થઈ છે। સિંહ છે તો અમે છીએ તો સિંહ છે। વન્ય રક્ષણ માટે તમામ સુવિધાઓ આપી। પીએમના વિઝનથી સિંહ સંવર્ધનની ગાથા અમર બની। પીએમ મોદીએ પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો। પ્રોજેક્ટ લાયન 2047માં મહત્વની ભૂમિકા ભજવશે। સિંહ પ્રેમીઓ માટે ગુજરાત પસંદગીનું સ્થળ છે। લોકલ ફોર વોકલ માટે આહ્વાન કરીએ છીએ। દેશ અને દુનિયાભરના સિંહ પ્રેમીઓ અને પ્રાકૃતિક પ્રેમીઓને વિશ્વ સિંહ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે। ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે। ગુજરાત સિંહ પ્રેમી પર્યટકો માટે સૌથી વધુ મનગમતું પર્યટનનું સ્થળ છે।